કેમ છો વિદ્યાર્થી મિત્રો? વાત કરતા હતા ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુતની વાત ચાલુ હતી, બરાબર? એમાં તો કે થોડા 4 કે 5 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. એમાં ભણ્યા તો કે 1-2 સૂત્ર તારવા છે, એને લગતા દાખલા ગણ્યા છે, એનો ઉપયોગ કઈ રીતના કરવો એની વાત કરી છે. છેલ્લે કંઈક વાત કરી હતી તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે વાત કરી હતી. એની પહેલાં તો કે વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરી હતી. એમાં કંઈ ફરક છે નહીં. વિદ્યુત સ્થિતિમાન કોઈ એક બિંદુ પાસેનું હોય, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે 2 બિંદુ વચ્ચેનો જે તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોઈ બે બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એ બેયની તો કે બાદબાકી, એ બેયનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એમાં વાત કરતા હતા તો કે એકમ ધન વીજભારની વાત કરતા હતા. કોની વાત કરતા હતા? એકમ ધન વીજભારની વાત કરતા હતા કે કોઈ પરિપથમાં, કેવો પરિપથ? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથ છે, એમાં કોઈ અનંત અંતરેથી એકમ ધન વીજભારને કોઈ બિંદુ સુધી લાવવા માટે કોના વિરુદ્ધ કાર્ય કરવું પડે છે? તો કે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. જો બે અલગ અલગ બિંદુ વિચારીએ તો એમાં એવું થાય તો કે કોઈ એક બિંદુથી કોઈ બીજા બિંદુ સુધી એકમ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે બિંદુ વચ્ચેના તો કે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનની બાદબાકી, યાની કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. રેડી? એક્ઝામ્પલ દ્વારા પણ સમજ્યું હતું કે કોઈ એક એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વી છે, એને વી એ કીધું હતું. કોઈ બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો કે વી બી છે, એ બેનો તફાવત તો કે વીબી માઇનસ વીએ. સૂત્ર આપણું એવું થતું હતું કે કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર, યાની કે V ઇઝ ઇક્વલ ટુ W/Q. આ સૂત્ર ભૂલાય નહીં. એને લગતા દાખલા પણ ગણ્યા હતા. હવે વાત કરવાની છે એ તો કે સાંકેતિક નિરૂપણની વાત કરવાની છે, યાની કે સંજ્ઞા સ્વરૂપે વસ્તુને લખવાની વાત આવે ત્યારે તો કે આગળ જતા બધી તો કે સંજ્ઞામાં જ આપણે લખવાનું થશે. તો કઈ સંજ્ઞા કોની છે એ જાણવું જરૂરી છે, બરાબર? સંજ્ઞા સ્વરૂપમાં તો કે સર્કિટ સ્વરૂપમાં અથવા તો પરિપથ સ્વરૂપમાં કોઈ તમને વસ્તુ આપે, એ વસ્તુમાં એ પરિપથમાં કઈ કઈ વસ્તુ જોડાયેલી છે એની તો કે એની સંજ્ઞા સ્વરૂપે ખબર હોવી જોઈએ. પરિપથ આપેલો હશે એમાં તો કે એમાં સંજ્ઞા આપેલી હશે, જે તે કિંમત આપેલી છે એની સંજ્ઞા આપેલી હશે. હવે એ સંજ્ઞા ઉપરથી ઓળખવાનું છે કે આ કઈ વસ્તુની કિંમત આપેલી છે એ. તો એના માટે સંજ્ઞા આવડવી જરૂરી છે. તો થોડીક સંજ્ઞાઓ આપણે તો કે ભણવાની છે કે કઈ વસ્તુની સંજ્ઞા કઈ રીતના હોઈ શકે. તો એની વાત કરીએ કે વિદ્યુત કોષ. સૌથી પહેલા તો કે વિદ્યુત કોષની વાત કરીએ. વિદ્યુત કોષ એટલે બેટરી. વિદ્યુત કોષ એટલે શું થાય? તો કે બેટરી, બરાબર છે. એની સંજ્ઞા તો કે તમને ખબર છે, આ રીતની સંજ્ઞા થશે એની. જે મોટો છેડો છે એને તો કે એને ધન વીજભાર કહેશું, અને નાનો છેડો છે એને તો કે ઋણ વીજભાર કહેશું. આવી સંજ્ઞા દેખાય એ તો કે આવી સંજ્ઞા દેખાય એ કેવાની હશે? તો કે આવી સંજ્ઞા દેખાય એ તો કે બેટરીની સંજ્ઞા હશે. કેવાની સંજ્ઞા હશે? બેટરીની સંજ્ઞા હશે, યાની કે વિદ્યુત કોષ. હવે તો કે વિદ્યુત કોષનું સંયોજન, એક કરતાં વધારે બેટરી જોડવામાં આવે ત્યારે કેવી સંજ્ઞાનો ઉપયોગ થાય એની વાત કરવાની છે. તો બેટરી જોડી દો એક કરતાં વધારે. આ તો કે આ એક બેટરી, બરાબર. એની સાથે તો કે બીજી બેટરી. જો ખાસ ધ્યાન રાખવાનું, આ છે તો કે ધન છેડો છે, આ છે એ ઋણ છેડો છે. બીજી બેટરીનો ધન છે તો કે એ ઋણ સાથે જોડાવવો જોઈએ, બરાબર છે. આ ઋણ. ત્રીજી બેટરીનો ધન બીજીના ઋણ સાથે, બરાબર છે. આ રીતનું થયું એ તો કે બેટરીઓનું સંયોજન, વિદ્યુત કોષનું સંયોજન. એમાં તો કે એમાં મોટો છેડો છે એ બધાય તો કે ધન વીજભારિત, નાના છેડા છે એ ઋણ, આ ધન આ ઋણ. તો વિદ્યુત કોષનું સંયોજન દર્શાવવું હોય તો યાની કે બેટરીઓનું સંયોજન, તો એક બેટરી હારે બીજી બેટરી જોડો ત્યારે ધ્યાન શું રાખવાનું છે? તો કે ઋણ છેડા સાથે બીજી બેટરીનો ધન છેડો, ઋણ છેડા સાથે બીજી બેટરીનો તો કે ધન છેડો.
હવે તો કે હવે કળ અથવા સ્વિચ, કળની વાત કરી આ એ તો કે આ મેં પહેલાં વાત કરી લીધી. કળની સંજ્ઞા કઈ રીતની થશે તો કે આ રીતની. રેડી? બે પ્રકારે, એક સ્વિચ ચાલુ છે ત્યારે અને એક સ્વિચ બંધ છે ત્યારે. આ સંજ્ઞા છે તો કે ચાલુ વખતેની સંજ્ઞા છે. બંધ હોય ત્યારે તો કે બંધ હોય ત્યારે બીજું કંઈ જાજુ કરવાનું નથી, થોડો એવો જ ફેર છે. હું તો કે વચ્ચે ટપકું, એટલે આ તો કે આ બંધ છે. રેડી? ખુલ્લી સ્વિચ હશે તો કે ખુલ્લી સ્વિચ હશે તો કે વચ્ચે ટપકું નહીં હોય, અને બંધ સ્વિચ હશે તો કે વચ્ચે ટપકું હશે. હવે વાત કરવાની છે તો કે એકબીજા તારનું જોડાણ. રેડી? એકબીજા તારનું જોડાણ એટલે કે એક તાર અહીંયા ગયો, એની સાથે તો કે બીજો તાર જોડેલો છે. રેડી? આ રીતની સંજ્ઞા હોય તો કે તો આ રીતની સંજ્ઞા હોય તો એ સંજ્ઞા છે કહેવાની છે તો કે તારના જોડાણની. હવે તો કે જોડાયા વગર એકબીજા પરથી પસાર થતા તાર, એકબીજા ઉપરથી તાર પસાર થાય છે પણ એ તાર તો કે જોડાતા નથી એકબીજામાં, તો કે જોડાશે નહીં. તો કઈ રીતની સંજ્ઞા હશે તો કે તો પણ સિમ્પલ છે. રેડી? સંજ્ઞા તો કે આ રીતની હશે. એક ઉપરથી તાર આવ્યો, એની નીચેથી તો કે એક તાર પસાર કર્યો. આ શું દર્શાવે તો કે આ બે તાર છે, એક આ અને એક આ. આ એક તાર છે એની ઉપરથી પસાર થઈને તો કે બીજો તાર આવ્યો છે, એકબીજામાં જોડાણા નથી. તો આ સંજ્ઞા છે તો કે જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર. હવે વાત કરવાની છે તો કે વિદ્યુત બલ્બ, લેમ્પની વાત કરવાની છે. એની સંજ્ઞા પણ તો કે એની સંજ્ઞા પણ ઈઝી છે. બરોબર? આ રીતની સંજ્ઞા તમે તો કે દર્શાવી શકો. રેડી? આ સંજ્ઞા છે કેની થશે તો કે આ સંજ્ઞા છે તો કે લેમ્પની થશે. પછી તો કે અવરોધ, કોની વાત કરવાની છે તો કે અવરોધની વાત કરવાની છે. જો અવરોધ છે એ ઘણી વખત પૂછાતો, એક માર્ક્સમાં જો આ સંજ્ઞામાંથી ઘણી વખત એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે તમને એમ પૂછે કે વિદ્યુત બલ્બની સંજ્ઞા જણાવો, અથવા તો કે ખુલ્લી સ્વિચ અથવા તો બંધ સ્વિચની સંજ્ઞા જણાવો. આવા તો કે આવા એક માર્ક્સના પ્રશ્ન પૂછાય એટલે ધ્યાન રાખવાનું. અવરોધની સંજ્ઞા છે તો કે અવરોધની સંજ્ઞા છે ઈઝી છે. રેડી? ઓકે, આ રીતની સંજ્ઞા હશે તો કે અવરોધ. ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ, જો આગળ ચલિત અવરોધ ભણવાનું આવશે, રિયોસ્ટેટ છે એ તો કે ભણવાનું આવશે. એનું કામ શું થાય તો કે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર વિદ્યુત પ્રવાહને પસાર થવા દેવો હોય તો એ માટે એમાં તો કે વિદ્યુત સાધન જોડવું પડે કોઈ, અને એ વિદ્યુત સાધનને શું કહેવાય તો કે રિયોસ્ટેટ કહેવાય અથવા તો ચલિત અવરોધ કહેવાય. બરાબર? કે કોઈ એક અવરોધ ફિક્સ કરી દેવાનો. રિયોસ્ટેટ છે તો કે એ અવરોધ વધઘટનું કામ પણ કરે. કોઈ પરિપથમાં રિયોસ્ટેટને જોડી દો તમે તો એ રિયોસ્ટેટનું કામ શું હશે તો કે અવરોધ વધારવાનું ઘટાડવાનું કામ. જેટલા અવરોધે તમે રાખશો એટલો અવરોધ તો કે ફિક્સ રહેશે. રેડી? અચળ રહેશે. તો રિયોસ્ટેટનું કામ તો કે એ પ્રમાણનું છે. એની સંજ્ઞા તો કે એની સંજ્ઞા પણ ઈઝી છે. રિયોસ્ટેટ એટલે એક પ્રકારનું શું થાય તો કે અવરોધ જ થાય, ચલિત અવરોધ. રેડી? આ રીતની તો કે એની સંજ્ઞા છે. એ મીટર, એ પણ આગળ ભણી ગયા. રેડી? એ મીટર છે તો વચ્ચે શું લખશું એ. વોલ્ટ મીટર, વોલ્ટ મીટર છે તો વચ્ચે શું લખશું વી. રેડી? એ મીટર અને વોલ્ટ મીટર, એક છેડો છે એનો તો કે એક છેડો છે એ ધન હારે જોડેલો હોય અને બીજો ઋણ. તો આ થઈ તમારી તો કે સંજ્ઞા. આમાંથી એક માર્ક્સનો પ્રશ્ન. રેડી? ઓલી વખતે પૂછાવાની શક્યતા બધી કરતાં વધારે તો કે આ હતી, ચલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટની સંજ્ઞા. કઈ રીતની થાય તો કે ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટની સંજ્ઞા આ રીતની થાય. તમને તો કે તમને એમ પણ આવી કોઈ સંજ્ઞા આપી દે અને પૂછે કે આ કોની સંજ્ઞા છે, અથવા તો આની બીજી એક રીતને સંજ્ઞા આપવી હોય તો કે તો આમ આપી શકાય. આ પણ ધ્યાનમાં રાખજો. આ રીતની એક તો કે સંજ્ઞા આપવી હોય તો આપી શકાય. આ રીતની તમને સંજ્ઞા આપી દે અને પૂછે કે આ કોની સંજ્ઞા છે તો તમને તરત માઇન્ડમાં આવવું જોઈએ કે ચલિત અવરોધ અથવા તો કે રિયોસ્ટેટની સંજ્ઞા છે.
બરોબર છે। આ બધી જ વસ્તુઓને તો કે આ બધી જ વસ્તુઓને પરિપથમાં જોડવી હોય તો કે આ બધી જ વસ્તુઓને પરિપથમાં જોડવી હોય તો એનો પરિપથ કઈ રીતના બને? રેડી? આપણે નાનો એવો પરિપથ બનાવીએ। ઓકે, અહીંયા બનાવું હું એક, તો કે એક મેં શું જોડ્યું છે? તો કે બેટરી જોડી। આ છે એનો તો કે ધન છેડો, આ છે એનો તો કે ઋણ છેડો, બરાબર। એમાંથી તો કે એમાંથી વાયર છે એ પસાર કર્યા, વચ્ચે મેં તો કે વચ્ચે શું મૂક્યો? અવરોધ મૂક્યો। રેડી? ત્યાંથી આગળ તો કે એક વિદ્યુત ઉપકરણ મૂક્યું। શું? તો કે એક વિદ્યુત ઉપકરણ તરીકે હું તો કે બલ્બ મૂકી દઉં। શું મૂક્યું? બલ્બ। ત્યાંથી આગળ આવ્યા વચ્ચે મારે તો કે વચ્ચે મારે એમીટર મૂકી દીધું। હવે તો કે હવે બીજું કંઈ મૂકવું હોય તો મૂકી શકાય। જો એક જ બેટરી મૂકવી હોય તો એ છૂટશે, એક કરતાં વધારે બેટરી મૂકવી હોય તો શું કરવાનું છે? તો કે જાજુ કંઈ કરવાનું નથી, આ રીતના કરી દો। આ ઋણ છેડો તો ઋણ આરે શું જોડી દેવાનું? તો કે ધન છેડો, એની સાથે તો કે ઋણ છેડો। હજી એક મૂકવી હોય તો કે ધન છેડો, ઋણ છેડો, બરાબર। અહીંયા તો કે અહીંયા હું મૂકી દઉં એક સ્વિચ મૂકી દઉં। ઓકે, એને પહેલાં તો કે એને પહેલાં બંધ રાખીએ। તો આ તૈયાર થયું એ શું? એક પ્રકારનો આપણો તો કે પરિપથ। બધી વસ્તુઓનો તો કે સમાવેશ થતો એક માર્ગ, વિદ્યુત પરિપથ। બેટરી છે, કડ છે, અવરોધ છે, લેમ્પ છે, એમીટર છે, આનું જોડાણ છે, બેટરીઓનું જોડાણ છે। આ રીતનું તમને તો કે પરિપથ આપી દે। કડ ખુલ્લી કરવી હોય તો કે બીજું કંઈ નહીં કરવાનું, વચ્ચેથી ટપકું કાઢી નાખવાનું એટલે ખુલ્લી કડ। તો તમને આ રીતની એક જો કે આમ આપી દીધું હોય, બરાબર, તમને કોઈ દાખલો પૂછ્યો હોય તો કે આમ આપી દીધું હોય, અહીંયા આપે શું આપે? તો કે 5 વોલ્ટ આપી દે। અહીંયા તો કે અહીંયા આપી દે 5 ઓહમ આપી દે। આ રીતની તો કે આ રીતની કિંમત આપી દે તો ખબર હોવી જોઈએ કે આ કેની કિંમત છે। આ 5 ઓહમ લખ્યું એ કેની કિંમત હશે? તો કે સંજ્ઞા ઉપર આપેલી છે એટલે એ સંજ્ઞા કેવાની છે? તો કે અવરોધની છે। તો અવરોધ તો કે એને 5 ઓહમ છે। આ તો કે આ સંજ્ઞા ઉપર 5 વોલ્ટ આપેલું છે, એનો મતલબ તો કે દાખલો ગણવાનો, પરિપથને આધારે દાખલા ગણવાના આવશે। એમાં તો કે આ રીતની કિંમત આપી દીધી હોય તો આપણે મૂંઝાઈ જઈએ કે આ કોની કિંમત હશે? તો એ જે સંજ્ઞા ઉપર છે એની તો કે કિંમત હોય। અહીંયા તો કે બેટરીની તો કે બેટરીના વોલ્ટેજ આપી દીધા 5 વોલ્ટ, બરાબર છે। તો આ વસ્તુની ધ્યાન રાખવાનું। એટલા માટે તો કેટલા માટે આ સંજ્ઞા છે એ તો કે સંજ્ઞા છે એ યાદ હોવી જોઈએ કે પરિપથ જ્યારે તમને તો કે આકૃતિ ડાયાગ્રામ આપે એની અંદર કિંમત આપેલી છે, કઈ વસ્તુની કિંમત છે, જો તમને સંજ્ઞા યાદ હશે તો તમને ખબર પડશે કે આ સંજ્ઞા છે એને આધારે કઈ વસ્તુની કિંમત આપેલી છે એ। તો એક વખત વ્યવસ્થિત રીતે તો કે જોઈ લ્યો, નજર ફેરવી લ્યો, અને તો કે આ એક બુકમાં તો ઉતારવાનું। અને બીજી ખાસ વસ્તુ એ કે આપણે સૂત્રની સાથે સાથે જે દાખલા ગણાવતા જઈએ છીએ એ દાખલા છે એ તો કે તમારું જે પાકી નોટ બનાવો છો, બરાબર છે, એ પાકી નોટના તો કે પાકી નોટના છેલ્લે અથવા તો પિન પેજ પછી એક દાખલાનો વિભાગ રખાય કે જેટલા સૂત્રને આધારે દાખલા ગણાવતા જાય એ બધાય તો કે એક જ વિભાગમાં દાખલા લખાય, જેથી કરીને રિવિઝન કરવું છે અથવા તો તૈયારી કરવી છે તો કામ આવે, બરાબર। એટલે દાખલાની અથવા તો નાની 100 પેજની કે નાની એવી બુક હોય અલગથી દાખલાની બનાવો તો પણ કંઈ વાંધો છે નહીં, પણ દાખલા એક સાથે રખાય જેથી કરીને ખબર પડે કે કયા સૂત્રને આધારે કેવા પ્રકારના દાખલા પૂછી શકાય। એટલે દાખલા ગણાવીએ એ સાથે સાથે તો કે અલગ બુકમાં અથવા તો પિન પેજ પછી અલગ વિભાગ પાડીને તો કે લખતા જવાના। એની સાથે તો કે એની સાથે આ સંજ્ઞા પણ તમે લખી શકો અથવા તો પાકી નોટમાં લખી શકો। એક વખત વ્યવસ્થિત રીતે નજર ફેરવી લ્યો। ઓકે, તો આ થઈ તમારી તો કે સંજ્ઞા। હવે એક મહત્વનો પ્રશ્ન ભણવાનો છે, બરાબર। આ પ્રશ્ન પણ તો કે મોસ્ટ આઈએમપી કહી શકાય, પૂછવો હોય તો પૂછી શકાય
એવો પ્રશ્ન છે, એટલે બધા વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. ભણવાનું છે એ હવે તો કે ઓહમનો નિયમ ભણવાનો છે. કોનો નિયમ ભણવાનો છે? ઓહમનો નિયમ. ખાસ ધ્યાન રાખજો ભાઈ, પૂછાવાની શક્યતા તો કે ઘણી બધી આ પ્રશ્ન. ઓકે, હવે વાત કરીએ એના પછીનો પ્રશ્ન છે તો કે ઓહમનો નિયમ. ઓકે, સૌથી પહેલા ઓહમનો નિયમ કોના ઉપર આધાર રાખે એની વાત કરીએ. એ વસ્તુ સમજાઈ જાય ને એટલે આખો નિયમ છે તો કે ફટાફટ સમજાઈ જાય. બરોબર. ઓહમનો નિયમ છે એ આધાર રાખશે તો કે ઓહમનો નિયમ એક તો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વચ્ચેના સંબંધને આધારે છે. બરોબર. કોની વાત કરી તો કે ઓહમના નિયમમાં વાત કરવાની આવશે વિદ્યુત પ્રવાહની અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરવાની છે. એ બેયના સંબંધ દર્શાવતો આ નિયમ છે. રેડી. કોના સંબંધ વચ્ચેની વાત છે તો કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોની હજી એક વખત કહી દઉં કે આમાં સંબંધ કોનો હશે તો કે વિદ્યુત પ્રવાહ બોલે તો કે વિદ્યુત પ્રવાહ બોલે તો I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલે તો V. રેડી. આને આધારે એક સૂત્ર સાબિત થશે. એમાં સમાવેશ કોનો થાય તો કે I અને V નો સમાવેશ થશે. કોનો સમાવેશ થશે? I અને V નો સમાવેશ થશે. તો નિયમ એનો કેવો છે તો કે એની વાત કરીએ. નિયમ તો કે નિયમ યાદ રાખવાનો છે ખાસ. બરોબર. જો ઓહમનો નિયમ શું કહે છે તો કે તાપમાન છે એ અચળ રાખવાનું છે. કેવા તાપમાને તો કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. એક વસ્તુ આવી ગઈ, કયો તો કે વિદ્યુત પ્રવાહ. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કઈ સંજ્ઞા વડે દર્શાવીએ એને તો કે વિદ્યુત પ્રવાહ I. રેડી. સૂત્રમાં તો કે સમજ વધારે પડશે. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અચળ તાપમાને કોઈ જો એક તારના આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એ કેટલો હોય તો કે એ બે બિંદુ. રેડી. કોઈ આડછેદ છે મતલબ તો કે આમ એક તાર આ રીતનો લઈએ આપણે. બરાબર. તારનો એક છેડો A, બીજો B. હવે કોઈ અચળ તાપમાને આમાંથી શું પસાર કરવાનો છે તો કે વિદ્યુત પ્રવાહ I. કોઈ અચળ તાપમાને આ આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે એ તો કે વિદ્યુત પ્રવાહ કેટલો હશે તો કે બે બિંદુ. કયા તો કે આ બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA, આ બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB. એ બેયના તો કે બેયના તફાવત જેટલો યાની કે V. કોના જેટલો હશે તો કે એ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ કેના જેટલો હશે? કોના સમપ્રમાણમાં હશે તો કે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હશે. રેડી. મતલબ તો કે જેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહે છે એ કેટલો એનું મૂલ્ય તો કેટલો હશે તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હશે. બેયનું પ્રમાણ કેવું હશે તો કે સમાન હશે યાની કે સમપ્રમાણ હશે. બરોબર. તો એને દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકાય તો કે સમપ્રમાણની નિશાની તમે આગળ તો કે ભણી ગયા. કોણ સમપ્રમાણમાં છે તો કે વિદ્યુત સ્થિતિમાન તફાવત V
અને આઈ એકબીજાના તો કે સમપ્રમાણમાં છે. આને શું વચાય તો કે ચલે છે. સમપ્રમાણતાની નિશાની કહેવાય. વી ચલે છે આઈ. જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો જ વિદ્યુત પ્રવાહ. એકબીજાના કેવા પ્રમાણમાં છે તો કે સમપ્રમાણમાં. પણ ક્યારે તો કે કેવા તાપમાને? અચળ તાપમાને. તાપમાન તો કે ચોક્કસ. અચળ તાપમાને જેટલો વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો જ વિદ્યુત પ્રવાહ. એકબીજાના તો કે સમપ્રમાણમાં છે. હવે તો કે હવે આ ચલે છેની નિશાનીને દૂર કરવી છે. રેડી? 9મા ધોરણમાં તમે ભણી ગયા. ચલે છેની નિશાનીને દૂર કરવી છે તો શું મૂકવું પડે તો કે અચળાંક મૂકવો પડે. ચલે છેની નિશાનીને દૂર કરી બરાબરની નિશાની મૂકવી હોય તો સાથે એક અચળાંક મૂકવો પડે. તો મૂકી દઈએ. વી બરાબર ચલે છેની નિશાની દૂર કરી નાખી. હવે શું મૂકશું તો કે અચળાંક મૂકશું ગુણ્યા આઈ. બરોબર છે? અચળાંક તરીકે તો કે અચળાંક તરીકે આપણે લેશું આર. હવે સમજો ગુણ્યા આઈ. આને આમ લખી શકાય વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. જો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે તો કે આર શું છે એ વસ્તુ સમજવી જોઈએ. આર બરાબર તો કે આર છે ને ઈ તો કે અવરોધ છે. શું છે? અવરોધ. અચળ તાપમાને કોઈ આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનો તો કે એનો અચળાંક છે એ કયા સ્વરૂપે તો કે અવરોધ. અવરોધનું કામ શું છે કે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ તો કે એમાંથી જેટલો વિદ્યુત ભારનો જથ્થો જતો હોય એ જથ્થાનો વિરોધ કરવાનું કામ છે એ કોણ કરે તો કે અવરોધ કરે. રેડી? એને વિરોધ કરવાનું કામ કોણ કરશે? અવરોધ આર કરશે. એનો મતલબ તો કે એને આપણે તો કે અચળાંક લીધો. એને શું લીધું? અચળાંક. તો અચળાંકની જગ્યાએ આર મૂક્યો એટલે શું થાય તો કે વી બરાબર આઈ આર. આ તમારું સૂત્ર છે એ યાદ રાખવાનું છે. ક્યાંથી આવ્યું તો કે આગળ વ્યાખ્યા ભણાય એ પ્રમાણે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. એ સમપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય ને બરાબરની નિશાની રાખવી હોય તો અચળાંક મૂકવો પડે. અચળાંક આપણે કયો મૂક્યો તો કે આર. એ આર અચળાંક શું છે તો કે અવરોધ છે. એ અવરોધનું કામ શું હશે તો કે કોઈ આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે એમાં જે વિદ્યુત ભારનો જથ્થો છે એનો વિરોધ કરવાનું કામ છે એ કોણ કરશે તો કે એનો વિરોધ કરવાનું કામ છે એ તો કે અચળાંક યાની કે આર કરશે. અવરોધ કરશે. બરોબર? અવરોધનો એસઆઈ એકમ આરનો એસઆઈ એકમ છે એ તો કે ઓહમ છે. શું છે? ઓહમ. આરનો એસઆઈ એકમ ઓહમ છે. એની સંજ્ઞા તો કે સંજ્ઞા આ રીતની હોય. આ તો કે ગ્રીક ભાષાનો એક તો કે શબ્દ છે. એને શું કહેવાય તો કે એને કહેવાય ઓમેગા. શું કહેવાય? ઓમેગા. રેડી? આ તો કે ઓહમની સંજ્ઞા છે. શું છે? સંજ્ઞા છે. એનો એસઆઈ એકમ શું થાય તો કે ઓહમ થશે. શું થશે? ઓહમ. રેડી? હવે આને આધારે કેવું હોય તો કહી શકાય કે નહીં? આગળ ઓહમના નિયમ પ્રમાણે સૂત્ર સાબિત કર્યું આપણે. કયું સાબિત કર્યું તો કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર એવું સૂત્ર સાબિત કર્યું. તો આપણે તો કે આર છે એનો એકમ છે એ ઓહમ થાય. તો ઓહમને બીજું કેવું હોય તો કે આમ કહી શકાય આરને સૂત્રનો કરતા બનાવો તો શું થાય તો કે વી અપોન આઈ થશે કે નહીં થાય? રેડી? આરને સૂત્રનો કરતા બનાવ્યો આઈ ક્યાં આવ્યા તો કે છેદમાં આવી. હવે વી એટલે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનો એકમ તો કે વોલ્ટ. આ એટલે તો કે વિદ્યુત પ્રવાહ. એનો એકમ એમ્પિયર. રેડી? વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે શું થાય તો કે ઓહમ. આરનો એકમ શું થાય તો કે વોલ્ટ પ્રતિ એમ્પિયર. અને વોલ્ટ પ્રતિ એમ્પિયરને શું કહેવાશે તો કે ઓહમ કહેવાશે. શું કહેવાશે?
ઓહમ કહેવાશે. આ સૂત્ર તમારે ખાસમાં ખાસ યાદ રાખવાનું છે. આને લગતા દાખલા પણ તો કે છે, ઘણા બધા દાખલા છે. તો આ સૂત્ર કઈ રીતના આવ્યું? તો કે ઓહમના નિયમને આધારે. ઓહમનો નિયમ શું છે? તો કે કોઈ અચળ તાપમાને કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ કેટલો હશે? તો કે એ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં, યાની કે એના જેટલો જ હશે. જેટલો વિદ્યુત પ્રવાહ આય એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v. એટલે તો કે એટલે સમપ્રમાણતાની નિશાની દર્શાવી. એ સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે બરાબરની નિશાની મૂકવી હોય તો કે સાથે અચળાંક મૂકવો પડે. એને અડચણરૂપ થતો તો કે અવરોધ r, અચળાંક સ્વરૂપે r મૂક્યો તો સૂત્ર આપણો બની ગયો v = IR. r શું છે? તો કે અવરોધ છે. r શું છે? તો કે અવરોધ છે. એનું કામ શું? તો કે એનું કામ છે તો કે વિદ્યુત પ્રવાહમાં જે વિદ્યુત ભારનો વહન થાય છે એનો તો કે વિરોધ કરવાનું કામ કરે છે. શું? તો કે અવરોધ r. એનો એકમ શું છે? ઓહમ. કઈ સંજ્ઞા વડે દર્શાવાય? ઓમેગા. આ રીતની સંજ્ઞા છે, ઓમેગા. ઓહમને બીજા તો કે કયા એકમ સ્વરૂપે લખી શકાય? તો કે વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર એ શું થાય? તો કે ઓહમ થશે. વોલ્ટ પ્રતિ એમ્પિયર જ શું થશે? ઓહમ થશે. હવે તો કે હવે આ ઓહમની વ્યાખ્યા, તો કે આ ઓહમની વ્યાખ્યા લખવી હોય, રેડી? આ કોની વ્યાખ્યા લખવી આપણે? તો કે 1 ઓહમની વ્યાખ્યા લખવી. તો કે તો બીજું કંઈ નહીં, આપણે ખબર છે આ સૂત્ર આવડતું હોય તો કે આવડી જાય. ઓહમ બરાબર શું થાય? વોલ્ટના છેદમાં એમ્પિયર થશે કે નહીં? હવે તો કે ઓહમની વ્યાખ્યા લખવી હોય તો એમ કહી શકાય કે કોઈ વિદ્યુત પરિપથ છે, કોઈ વિદ્યુત પરિપથ છે, એ વિદ્યુત પરિપથમાં શું કરવાનું છે? કે કોઈ વિદ્યુત પરિપથમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોવો જોઈએ? વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય અને બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 1 વોલ્ટ હોય તો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવાય. એટલે શું થાય? તો કે 1 ઓહમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. એટલે આગળ વાત કરી હતી એ પ્રમાણે જ છે. એમ્પિયરની વ્યાખ્યા જોઈતી ને વોલ્ટની વ્યાખ્યા જોઈતી ને એ પ્રમાણે તો કે ઓહમની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પરિપથ છે એમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો એનો અવરોધ યાની કે ઓહમ કેટલા? તો કે 1 ઓહમ અવરોધ છે એવું તો કે કહી શકાય. બરોબર છે? તો આ વસ્તુ થઈ તો કે ઓહમનો નિયમ. ખાસ ધ્યાન રાખવાનું છે, પાકો કરવાનો છે, લખવાનો છે અને એના તો કે એના એકમો અને સંજ્ઞા ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે આઈએમપી પ્રશ્ન છે, પૂછી શકાય, પૂછાવાની શક્યતા ખરી. એટલા માટે આ પ્રશ્ન છે એ કમ્પ્લીટલી તૈયાર કરજો. હવે વાત કરવાની છે એ ઓહમના નિયમમાં વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, એના ઉપર અસર કરતા પરિબળો કઈ વસ્તુથી એના ઉપર અસર થઈ શકે એની વાત કરવાની છે અને કઈ પ્રકારે અસર થઈ શકે એની વાત કરવાની છે. પણ એ તો કે નેક્સ્ટ ટાઈમ આજ પૂરતું ઓહમનો નિયમ અને આગળ જે સંજ્ઞા કીધી હતી એ બંને વસ્તુ તો કે કમ્પ્લીટલી કરવાની છે. સાવ ઈઝી વસ્તુ છે. વ્યાખ્યા તમને આ સૂત્ર આવડતું હોય તો કે વ્યાખ્યા આવડી જાય. રેડી? બેનો સંબંધ V ચલે છે I, એકબીજાના તો કે સમપ્રમાણમાં છે. જેટલું આ એટલું જ આ.
આ એટલે વિદ્યુત પ્રવાહ, આ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોઈ તારમાંથી અચળ તાપમાને કોઈ તારમાંથી જેટલા પ્રમાણમાં તો કે વિદ્યુત પ્રવાહ વહન પામે છે એટલા જ પ્રમાણમાં શું હશે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ શું થયું તો કે ઓહમનો નિયમ. રેડી? આ વસ્તુ ભૂલાય નહીં. સંબંધ યાદ હશે તો તમે તો કે વ્યવસ્થિત રીતે એની વ્યાખ્યા લખી શકશો અથવા તો વ્યાખ્યા સ્વરૂપનો નિયમ લખી શકશો. ઓકે, તો આજ માટે એટલું.